ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે તેને લઈને ગુજરાતભરના આદિવાસી સમાજમાં રોષ છે ને આજે ચૈતર વસાવાના જે પરિવારજનો છે તેમના જે બહેન છે કાશીબેન વસાવા તેમની સાથે વાતચીત કરીએ તેમનું શું કહેવું છે આ મામલામાં। કાશીબેન, અગાઉ પણ જોઈએ આપણે તો હત્યાના પ્રયાસનો ગુનો તમારા ભાઈ સામે નોંધાયો હતો ને તેમને જેલ જવું પડ્યું હતું। હવે એ વનકર્મીને મારવાના કેસમાં જેલ જવું પડ્યું છે। શું કહેશો? પહેલી પ્રતિક્રિયા શું છે? તમારા ભાઈને વારે વાર જેલ જવું પડે છે? વારે વારે જેલ જવું પડે છે। ભાજપ સરકારને પેટમાં તેલ રેડાય ને એટલે વારંવાર જેલ જવું પડે। એ જનતાના લીધે મારા ભાઈ બોલે છે, બધું કામ કરે છે એટલે લોકોને ગમતું નથી, એટલે વારંવાર એના બી પરિવાર છે, છોકરા છે, વારંવાર એવું કરે એટલે ભાજપ વાળા નેતાઓ ગુંડાઓને ખબર પડવું જોઈએ। તમને એટલી ના ખબર હોય ને તમને એટલું શોખ લાગતો હોય ને જેલમાં જઈને એક તો જી હા મિત્રો, તમે બિલકુલ સાચા સમાચાર સાંભળ્યા છે। કારણ કે ચૈતર વસાવાના જે બહેન છે કાશીબેન વસાવા, તેણે કંઈક એવો ખુલાસો કર્યો કે તમે સાંભળીને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે। કારણ કે ચૈતર વસાવાને હાલમાં જ 7 વર્ષની જેલ પડી છે અને તેઓ હાલમાં જેલમાં છે। તો બન્યું છે એવું કે તેના બહેને પૂરેપૂરી ચોકસાઈથી બધી માહિતી બહાર પાડી છે કે તેના ભાઈને જેલમાં લઈ જવામાં મુખ્ય કોનો હાથ છે અને કોના કહેવાથી લઈ ગયા છે અને મુખ્ય શું કારણ હતું। તો ચાલો આપણે વિડીયોમાં સાંભળીએ કે તેના બહેને શું કીધું। અને આ મિત્રો, વિડીયો હું તમને પૂરો બતાવું છું એટલે તમને આગળ સાચી વાત ખબર પડી જશે। અને આ મિત્રો, આ જે બહેન બોલે છે તે ચૈતર વસાવાના બહેન છે કાશીબેન વસાવા। તો તેણે ભાજપવાળાને પણ ઉઘાડા પગે લીધા છે। તો તમે આ વિડીયો જોવો, તમને ખૂબ મજા આવશે। બસ બેહી જજો। કાશીબેન, તો ફરી એમને જેલ જવું પડ્યું, એમના સાથે એમના પત્ની પણ જેલમાં ગયા ને એક બાળક પણ જેલમાં ગયું 18 દિવસનું। હા, એ બાબતને લઈને શું કહેશો? બાળકનો શું ગુનો હતો? મારી ભાભીની શકુંતલાબેન નો શું ગુનો હતો? આ ભાજપ વાળા શરમ વગરના, એ લોકોને કઈ શરમ આવે? મોદી સરકાર એવું કહે છે બેટી પઢાવો બેટી બચાવો એવું કહે છે ને, તો આ એનું નાનું બાળક 15 દિવસ નહીં થયા એને જેલમાં મોકલી, એને શરમ આવવી જોઈએ। આ બહેનોને લેડીઝને જેલમાં મોકલે, ભાઈને, મારા ભાઈને જેલમાં લઈ જાય, વારે એમ ઘરે આવું ના આવું। ધારાસભ્ય બન્યા ત્યારબાદથી તો વધારે એમના જેલ યાત્રા થઈ હોય એવું મને દેખાય છે। એમની સામે અગાઉ ગુનાઓ પણ એટલા નોંધાયેલા છે, તો આ ગુનાઓ શું કારણ નોંધાયા એટલા બધા? આ તો ભાજપ વાળા ખોટા કેસો કરે, એની આટલી કેસો થઈ, એની આટલી થઈ એમ કરીને ગણતરી કરવા માટે એ લોકો કરે। એ લોકો ભાજપના કોઈ બલાત્કાર કરે, બુટલોગરો કે ખૂની કોઈ ભાજપના નેતાઓ જેલમાં કોઈ દિવસે ગયા છે કે મેં એ લોકોને પૂછવાની છે। આ ગુંડાગીરી છોડી દો ને, હમણાં બહુ જ ચલાવ્યું, મારા ભાઈને બહુ હેરાન કર્યો એ લોકોએ। અમને અત્યાર સુધી એવું હતું કે ભાઈ આ રાજનીતિ નહીં જોતી, પરિવારને એક દિવસ અમારું કઈ તહેવાર માની, હોળી માની, દિવાળી માની, કઈ તહેવારમાં લગ્ન પસંદ એની મયત માની, તો એટલું અમારે ભાઈએ શું કર્યું છે? પેલે ફોરેસ્ટરને માર્યો છે કે મોટો રેન્જરને માર્યો છે કે કોને માર્યો? પોલીસ સાબિત માગે કે પોલીસ સ્ટેશન પર કોઈ મામલો હોય ત્યારે આપણે જઈ પેલી સાબિત માગે શું છે તે બતાવો પહેલા, એવું કહે તો હું ગુનો છે તે પહેલા બતાવીને પછી એરેસ્ટ કરીને લઈ જાવ ને। તો કોર્ટમાં જઈને પછી એમને એમ લઈને જતો, અમને ખબર બી નથી, તો એમને એમ લઈને જતું રહેવાનું। એ લોકોને એવું કેવું છું, ભાજપ વાળાને એટલી પાવર હોય ને ઘરે લેવા આવો ને, તમને વારે ઘરી ટેપ પડી ગયેલી છે, હમણાં તો આવો। કાશીજી, જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે જેલ જાય છે તો પરિવાર કેટલો ડિસ્ટર્બ થઈ જાય છે, ઘરનો કેવો માહોલ હોય છે? કેમ કે અવારનવાર આ પરિસ્થિતિ હવે સામાન્ય બની ગઈ છે। અમારી આવી નવી પરિસ્થિતિ બહુ વેઠું અમને એમ હતું ભાઈ આનાથી તેના કરતા અમે પહેલા બી જીવિત હતા, હમણાં બી છોડી દે તો સારું હતું એમ હતું। પણ આ મારા ભાઈને એવું કેમ છું મેં કે છોડવાનું તો હું મરે ત્યાં સુધી આ રાજનીતિ કોઈ દિવસે છોડે નહીં। એ લોકોને એવું છે કે વાળિયંગ ઘડીએ એને હેરાન કરીએ, એને ઘરનાને હેરાન કરીએ, બધાને ઉચકીને લઈ જાય એટલે છોડી દે એમ છે। આ છોડવા માટે નહીં જેલમાં જતો હોય, એ લોકોને ખબર પડવું જોઈએ। આ ભાજપના નેતાઓને ની ખબર હોય તો કાન ખોલીને સાંભળી લેજો ને। મોદીને બી કેમ છું, અહીંયા લાખો રૂપિયા ખર્ચ કરીને જાય મીટિંગો હોય ત્યારે, તો એ પૈસા કઈથી આવશે? જનતાના જ પૈસા છે ને, એના ખિસ્સામાંથી નહીં એ લોકો આપતા ને પછી એવું કઈ મેં મહિલાને આપું, વિધવા પેન્સિલ આપું, આને આપું, તેમાં એના ખિસ્સામાંથી આપે ત્યારે અમે કે ખિસ્સામાંથી આપતા છે, આ બધું જનતાના જ પૈસા છે ને। પછી એવું કે પછી ભાજપ વાળા નેતા ઉભા રહી ત્યારે કે
ચૂંટણી આવે ત્યારે દરવાજે ખખડાવતા, હા અમને આપજો મતદાન, તમને મોદી સરકાર અનાજ આપે મફત, પછી પેન્સિલ આપે વિધવા ને ઉંમર થઈ ગયેલી હોય તેને પૈસા આપે, તો એના ખિસ્સામાંથી નહીં આપે તો ઉપરથી આવે તારે જ આપે ને કોઈ ખિસ્સામાંથી નહીં આપે. કાશીબેન, જ્યારે આ નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી એટલે તમારી સરકાર બેસી ત્યાર પછી જ આ એક કેસ ચાલ્યો, ફટાફટામાં ચુકાદો આવ્યો ને તમારા ભાઈને જેલ જવું પડ્યું, તો શું કારણ લાગે તમને? એ લોકોને બીજું શું દેખાય? બેઠું બેઠું આટલું જ દેખાય નહીં કે આ પતિ જાય એટલે પાછું બીજું નવું નાટક શરૂ જ કરવી દેવાનું. એ લોકોએ બેઠા બેઠા કઈ રોડ રસ્તા કઈ બનાવો ને એ સરકારને પોલીસ વાળાને પૈસા આપીને હું સૈતરભાઈ ને આમ કરો, સૈતરભાઈ ને તેમ કરો, એટલું જ એ લોકોનું છે. કઈ કામ ધંધા કરો ને, કઈ રસ્તા ખોદાયેલા એ બનાવો, પુલ બનાવો, એ લોકોને નહીં દેખાતું ભાજપના નેતાઓને. ભાજપમાં જોડાવાની પણ ઓફર હતી ચૈતર વસાવા? હા, ભાજપમાં જોડવાનું ઓફર હતી સૈતરભાઈ ને. ભાજપમાં જોડે એવા સૈતરભાઈ નથી, બધા ભાજપના છે ને, બધા ગુંડાઓ છે, ચોરો. હા, નકામીના હું કરે મને વધારે બોલાવે. હા, ચોક્કસથી આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના બહેન કાશી વસાવા. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે, પહેલા તેઓ કહેતા હતા તેમના ભાઈને કે જો પોલીસ આવી રીતે હેરાન કરે તો તમે રાજનીતિ છોડી દો, પણ જે રીતે અવારનવાર હવે જે જેલવાસ તેઓ જઈને આવ્યા તો એમણે પોતે હિંમત આપી છે કે હવે તમે રાજનીતિ કરો ને ભારતીય જનતા પાર્ટી સામે તમે પડકાર બનો. એટલે પરિવારે હિંમત હવે ચૈતર વસાવાને આપી છે આગળ લડવાની, ને તેમણે ઘણા બધા આક્ષેપો પોલીસ સામે કર્યા, સરકાર સામે કર્યા, ને આના જ કારણે હવે ડેડિયાપાડાનું રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.